નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંચય કોને કહેવાય બરાબર, પછી કેવા ટાઈપના એમાં એક્ઝામ્પલ આવશે, એનું સૂત્ર, પછી ક્રમચય અને સંચય વચ્ચેનો સંબંધ બરાબર, સંચયમાં ક્રમનું મહત્ત્વ નથી વગેરે વિશે આપણે અભ્યાસ કરી. જેમ કે આપણે XYZ 3 ખેલાડીઓ આપ્યા હતા, 3 ગ્રુપ આપેલા હતા ટેનિસ રમતા, તો એમાંથી આપણે XYZ કે ZY, તો એમાં પહેલાં આપણે હું વાયને સિલેક્ટ કરું, પછી આપણે ઝેડને સિલેક્ટ કરું, કોઈ પણ ને, એટલે એમાં જોયું તો આપણે ક્રમનું મહત્ત્વ નથી. તો એમાં હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો કે પહેલાં તો આપણે જે બંને વચ્ચેનો સંબંધ હતો લખાયો હતો NPR અને NCR વચ્ચેનો, તો એને આપણે પ્રમેય નંબર 5 આપેલો છે. તો પ્રમેય 5 તો લખી નાખો કે NPR બરાબર NCR ગુણ્યા R ફેક્ટોરિયલ, જ્યાં આરનું મૂલ્ય 0 થી લઈને n સુધી 0 બરાબર ગ્રેટર ધેન 0, એક જ મિનિટ, 0 કેમ થયું, લેસ ધેન પ્રમેય કમ્પ્લીટ છે. 0 લેસ ધેન R લેસ ધેન ઇક્વલ ટુ n. ઓકે, થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો બોર્ડમાં, કાંઈક હશે એક્સ્ટ્રા હતું, કાઢી નાખીએ આપણે, પેન નહીં લેવા છે. ક્લિયર? અને એના પછીનો એક પ્રમેય આપેલો છે, પ્રમેય 6. ખાસ બંને પ્રમેય અગત્યના છે. પ્રમેય 6 માં શું કહે છે કે NCR વત્તા NCR -1, એટલે કે અહીંયા 5 હોય તો અહીંયા એના કરતાં એક ક્રમ ઓછો હોય, એટલે કે 4 હોય, કે NC4 અને NC5 કરું તો મને શું મળે, n+1 CR મળે બરાબર, n+1 CR મળે. ખાસ અગત્યનું છે, ઘણી જગ્યાએ આનો ઉપયોગ થશે બરાબર. જેમ કે n અને r ની કિંમત મેળવવાની હોય તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ રીતે મળે, કે NCR વત્તા આને જોવું હોય તો આપણે સાબિતી જોઈ લઈએ. ચાલો ને, સોલ્યુશન આનું કઈ રીતે મળે. તો કે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરી, NCR વત્તા NCR -1. ઓકે, તો કે સૂત્ર એપ્લાય કરી. પહેલાં તો NCRનું ફોર્મ્યુલા શું હતું, તો કે n ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ n - R ફેક્ટોરિયલ. પછી NC, હવે R ની જગ્યાએ R-1 હોય તો શું આવે, વત્તા n ફેક્ટોરિયલ છેદમાં, તો કે R-1 ફેક્ટોરિયલ ઇન્ટુ n -R-1 ફેક્ટોરિયલ. ઓકે, તો ઉપરથી સામાન્ય શું નીકળશે, તો કે n ફેક્ટોરિયલ બંનેમાંથી સામાન્ય નીકળશે, અથવા તો પહેલાં એને એમણે રાખી, ચાલો ને, અને n ફેક્ટોરિયલ. ઓકે, નીચે તો કે R ફેક્ટોરિયલ એમણે રાખી. હવે અહીંયા તો કે n - R ફેક્ટોરિયલ, અહીંયા n ફેક્ટોરિયલ, અહીંયા કાઉન્સ ઓપન કરીએ એટલે કે અહીંયા એમણે રાખીને કાઉન્સ ઓપન અંદરનો કરીએ એટલે કે n - R +1 ફેક્ટોરિયલ. ક્લિયર? ઓકે, હવે બંનેમાંથી સામાન્ય કાઢવું હોય તો જો R છે તો R ની આગળ R-1 ફેક્ટોરિયલ, અહીંયા n - R ફેક્ટોરિયલ છે, એમાં n - R +1 છે, તો એક આગળ ટર્મ જશે ત્યાંથી, તો કે અહીંયા n ફેક્ટોરિયલ એમણો, અહીંયા R ફેક્ટોરિયલ છે તો ના કે R × R-1 ફેક્ટોરિયલ લખાય. ઓકે, અહીંયા તો કે n - R ફેક્ટોરિયલ એમણો રાખી. ઓકે, પ્લસ અહીંયા તો કે n ફેક્ટોરિયલ, અહીંયા તો કે R-1 ફેક્ટોરિયલ એમણો, અહીંયા n - R +1 છે તો એક ટર્મ ઘટે તો કે શું આવે, n - R ફેક્ટોરિયલ. પછી એની R+1 હતી એમાંથી એક ઓછા કરીએ એટલે કે -1 થાય, એટલે કે -1 +1 કેન્સલ થઈ જાય, કે n - R ફેક્ટોરિયલ. હવે સામાન્ય કેટલું નીકળશે, તો કે જો ઉપરથી n ફેક્ટોરિયલ, નીચેથી અહીંથી આ એક n ફેક્ટોરિયલ બંનેમાં રમવા છે. અહીંયા તો કે R-1 ફેક્ટોરિયલ છે અને n - R ફેક્ટોરિયલ સામાન્ય નીકળે એટલું કામ કાઢી લઈ, તો કે n ફેક્ટોરિયલ
છેદમાં આર માઇનસ 1 ફેક્ટોરિયલ, બીજી ફેક્ટર નામ તો કે n માઇનસ આર ફેક્ટોરિયલ. ઓકે, તો વધુ કેટલું તો કે પહેલામાં કેટલું વધ્યું 1/r વત્તા બીજી ટર્મમાં કેટલું વધ્યું જુઓ તો કે અહીંથી આ કોમન નીકળી ગયું, આ સામાન્ય નીકળી ગયું, આ સામાન્ય 1/n માઇનસ આર પ્લસ 1, 1/n માઇનસ આર પ્લસ 1 ને સામે લસા લઈએ આપણે તો શું આવશે n ફેક્ટોરિયલ, આ એમણે આર માઇનસ 1 ફેક્ટોરિયલ, n માઇનસ આર ફેક્ટોરિયલ, બરાબર ફેક્ટોરિયલ અહીંયા. ઓકે, અહીંયા લસા લ્યો તો કે n માઇનસ આર પ્લસ 1 પ્લસ આર છેદમાં આર ઇન્ટુ n માઇનસ આર પ્લસ 1. આર કેન્સલ થઈ ગયું. ક્લિયર? ઓકે, હવે તો કે વધ્યા કેટલા n ફેક્ટોરિયલ ઇન્ટુ n પ્લસ 1, નીચે તો કે આર માઇનસ 1 ફેક્ટોરિયલ n માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર, બીજી ટર્મ કઈ વધી તો કે n માઇનસ આર પ્લસ 1. હવે ધ્યાનથી જોવા કે જો અને આર ફેક્ટોરિયલ વાળી ટર્મ છે, બરાબર, તો કે એને અહીંયા લઈ આવી આર માઇનસ 1ની આગળ, આર માઇનસ 1 ફેક્ટોરિયલની આગળ આર લખી નાખી તો કે આને આમ લખાય કે n પ્લસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ, બધું ખાલી રીઅરેન્જ કરી પછી આર ઇન્ટુ આર માઇનસ 1 ફેક્ટોરિયલ, પછી અહીંયા તો કે અહીંયા આપણે એવી રીતે લખી n પ્લસ 1 માઇનસ આર ઇન્ટુ n માઇનસ આર ફેક્ટોરિયલ. ક્લિયર? તો કે n પ્લસ 1 પછી n ફેક્ટોરિયલ હોય તો એને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે n પ્લસ 1 ફેક્ટોરિયલ, n પ્લસ 1 ફેક્ટોરિયલ એટલે શું થાય n પ્લસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ, પછી નીચે તો કે r ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ તો કે એને r ફેક્ટોરિયલ. ઓકે, એટલું ક્લિયર? હવે અહીંયા n પ્લસ 1 માઇનસ આર ફેક્ટોરિયલ છે તો એને આપણે કઈ રીતે લખી શકાય n પ્લસ 1 માઇનસ આર પછી ફેક્ટોરિયલ, પછી એમાંથી એક ટર્મ ઘટાડો એટલે પ્લસ 1 માઇનસ 1 કેન્સલ થઈ ગયા એટલે ઉપરની ટર્મ આવી જાય. ઓકે, તો આ કોનું સૂત્ર થઈ ગયું? જો NCR હોય, NCR હોય, આપણે ખબર છે કે જો NCR હોય તો સૂત્ર શું આવે n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ આર ફેક્ટોરિયલ. તો અહીંયા જ્યાં n છે કમ્પેર કરો તો અહીંયા જ્યાં n છે ને અહીંયા શું છે બધે n પ્લસ 1, બાકી બધું સેમ છે. તો આના બરાબર હું એવું રીતે લખી શકું કે n પ્લસ 1 CR, n પ્લસ 1 CR, જે આપણે રાઇટ હેન્ડ સાઈડ હતી એ આવી ગઈ n પ્લસ 1 CR. તો કે NCR વત્તા NCR માઇનસ 1 બરાબર n પ્લસ 1 CR થાય. આ સૂત્ર ખાસ અગત્યનું છે એટલે બધાને આવડવું જોઈએ. નેક્સ્ટ જોઈએ પ્રમેય નંબર 6 પછી ઉદાહરણ નંબર 17. શું કહે છે ઉદાહરણ નંબર 17? કે જો NC9 બરાબર NC8 હોય તો NC17 નું મૂલ્ય કેટલું થાય એ મેળવવાનું છે. કે NC9 બરાબર NC8 હોય તો આપને NC17 નું મૂલ્ય કેટલું થાય એ મેળવવાનું. તો સોલ્યુશન તો કે એના માટે આપણે કોની કિંમત જોઈએ? બરાબર, તો કે n ની કિંમત મળી જાય તો મળી જાય. તો કે n ની કિંમત કઈ રીતે મળશે? તો કે સોલ્યુશન અહીંયા NC9 બરાબર NC8. તો કે NC9 એટલે સૂત્ર શું થાય કે NCR હોય તો n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે 9 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ એટલે કે n માઇનસ 9 ફેક્ટોરિયલ. અહીંયા તો કે NC8 એટલે n ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ n માઇનસ 8 ફેક્ટોરિયલ. કોનું ફોર્મ્યુલા? તો કે NCR હોય તો કે n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને n માઇનસ r ફેક્ટોરિયલ. ક્લિયર? ઓકે, તો અહીંયા જેટલું કેન્સલ થતું હોય કેન્સલ કરી નાખો. n ફેક્ટોરિયલ કેન્સલ થશે પછી બરાબર 1/n
9 ફેક્ટોરિયલ હોય એટલે કેમ લખાય? તો કે 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ. હવે 8 માઇનસ અહીંયા જોજો, સોરી n માઇનસ 9 ફેક્ટોરિયલ. હવે n માઇનસ 9માંથી આગળ જતા જેમ એક ટર્મ ઘટતી જાય તો માઇનસ એક ઘટાડશો તો n માઇનસ 10 ફેક્ટોરિયલ. આપણે n માઇનસ 10 નો જ ફેક્ટોરિયલ હતા એટલે આના એમણે રાખી. પછી અહીંયા 1/8 ફેક્ટોરિયલ. હવે n માઇનસ 8 છે એનાથી આગળ જાય એટલે કે 8માંથી એક ઓછા થાય તો કે -8 -1 થાય તો કે n માઇનસ 9 ફેક્ટોરિયલ આવે. તો કે આને એમ લખાય કે n માઇનસ 8 એક ટર્મ ઘટે એટલે કે n માઇનસ 9 ફેક્ટોરિયલ. હવે n માઇનસ 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ કેન્સલ, 8 ફેક્ટોરિયલ કેન્સલ. તો વધ્યા કેટલા? 1/9 બરાબર 1/n માઇનસ 8. તો આના બરાબર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો n માઇનસ 8 બરાબર 9. તો કેટલા મળ્યા આપને? કે n બરાબર 8 વત્તા 9. તેથી n બરાબર કેટલા મળ્યા? 17. ક્લિયર? n બરાબર 17 મળી ગયા. હવે આપણે કોનું મૂલ્ય જોવાનું હતું? NC17 નું મૂલ્ય જોતું હતું. તો કે હવે NC17 બરાબર 17C17 બરાબર. તો કે કેટલું થાય? કે 17 ફેક્ટોરિયલ છેદમાં 17 ફેક્ટોરિયલ છેદમાં 17 માઇનસ 17 ફેક્ટોરિયલ. NCRનું ફોર્મ્યુલા એપ્લાય કરો તો કે 17 ફેક્ટોરિયલ 17 માઇનસ એટલે કે ઉપર 1 17 ફેક્ટોરિયલ ના છેદમાં 17 માઇનસ 17 ફેક્ટોરિયલ કે 0 ફેક્ટોરિયલ. છેદમાં 0 નથી, 0 ફેક્ટોરિયલ એ ખાસ જોવાનું. અહીંયા 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય તો કે 1/1. તો આન્સર કેટલો મળ્યો તમને? 1. હવે ઇન જનરલ આપણે લખી લઈએ કે અહીંયા લખી નાખી પહેલાં તો 0 ફેક્ટોરિયલ બરાબર 1 થાય બરાબર. હવે ઇન જનરલ ક્યારેય પણ NCN હોય, NCN અથવા તો NC0 એ બંનેનું મૂલ્ય હંમેશા 1 થાય. કેમ? NCN હોય તો અહીંયા એ બંનેની બાદબાકી થાય, અહીંયા કેન્સલ થઈ ગયા. આપણે જોઈ લીધું 17 હતું તો એક જવાબ આવ્યો. તો ઇન જનરલ નોટ કરીને આપણે લખી નાખીએ નોટ કે NCN હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. NCN નું મૂલ્ય હંમેશા 1 થાય. કદાચ MCQમાં ક્યાંક આપણે જોવા મળે આડે તો ખ્યાલ આવી જાય, અથવા તો ઘણી વાર એ ગણતરી કરતા હોય તો એમાં ક્યાંય એનો વચ્ચે ઉપયોગ આવે તો NCN નું મૂલ્ય 1 થાય. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ નંબર 8. સોરી, ઉદાહરણ નંબર 18. 18 શું કહે છે? 2 પુરુષો 3 સ્ત્રીઓ, 2 પુરુષ અને 3 સ્ત્રીઓના એક જૂથમાં એક જૂથમાંથી 3 વ્યક્તિ. આપણે તમને આ ટાઈપનું ઉદાહરણ સમજાવ્યું હતું બરાબર. જૂથમાંથી 3 વ્યક્તિ ઓની એક સમિતિ બનાવવી છે. આવું કેટલા પ્રકારે કરી શકાય? આવું કેટલા પ્રકારે કરી શકાય? હવે બીજું એમાં ચોખ્ખાઈ કરીને હંમેશા આપેલું જ હશે કે આ 3 વ્યક્તિની સમિતિ બનાવી, એમાં કેટલા પુરુષો ને કેટલા સ્ત્રીઓ છે બરાબર. તો આ રકમમાં અહીંયા આપેલું છે. આમાંથી કેટલી સમિતિ ટીઓમાં 1 પુરુષ અને 2 સ્ત્રીઓ હશે અને 2 સ્ત્રીઓ હશે. સોલ્યુશન જોઈએ. હવે કેટલા વ્યક્તિની? તો કે અહીં બરાબર ક્રમનો કોઈ ફેરફાર કરવાથી કાંઈ ફેર પડતો નથી. પહેલી વાત. બીજી વાત કે ટોટલ વ્યક્તિ કેટલી આપણી પાસે? 2 પુરુષો અને 3 સ્ત્રીઓ. તો કે 5 વ્યક્તિ છે મારી પાસે.
5 વ્યક્તિઓમાંથી મારે પસંદગી કેટલાની કરવાની? પહેલાં 3ની પસંદગી કરવાની. તો પસંદગી જ્યારે આવે કે આમાં તો ગોઠવણી તો નથી કરવાની, બરાબર, કે પહેલાં આને રાખો, પછી આને રાખો ને પછી આને રાખો. પહેલાં આને રાખો, પછી આને રાખો, પછી આને રાખો. ગોઠવણી નથી કરવાની, કોઈ પસંદ કરવાના. પછી 2 સ્ત્રીઓ, પછી 1 પુરુષ, 2 પુરુષો, 1 સ્ત્રીઓ, 3 પુરુષો, 1 સ્ત્રીઓ નહીં, સોરી 3 પુરુષો જ ન આવે, કારણ કે ઓછામાં ઓછા 2 પુરુષો જ, આપણી પાસે પુરુષોની સંખ્યા જ 2 છે, એટલે વધુમાં વધુ 2 પુરુષો લઈ શકીએ. અથવા તો 3 સ્ત્રીઓ હોય તો એવું રાખી, 3 સ્ત્રીઓ રાખી, 2 પુરુષો, 1 સ્ત્રી, આવી રીતે અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન કેટલા ટોટલ બની શકે. તો કે એના માટે કુલ કેટલી વ્યક્તિ? 5 વ્યક્તિ. 5 વ્યક્તિમાંથી કેટલાની પસંદગી કરવાની? 3ની. તો કે ફોર્મ્યુલા તમને ખબર જ છે, 5 વ્યક્તિમાંથી 3ની પસંદગી કરવી હોય તો કઈ રીતે થાય? તો કે 5C3 રીતે. કેટલી રીતે? 5C3 રીતે, એની જેટલી ગણતરી થાય એટલી રીતે તમે પસંદ કરી શકો. પહેલા ક્વેશ્ચન આન્સર થઈ ગઈ, કેટલા પ્રકારે કરી શકાય પસંદગી, આવું કેટલા રીતે થઈ. બીજું, હવે આમાં સમિતિમાં 1 પુરુષ હોય તો કે 2 પુરુષોમાંથી 1 પુરુષની પસંદગી કેટલી રીતે થાય, અને 3 પુરુષ સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીની પસંદગી જેટલી રીતે થાય. એ બંને જેટલી સંખ્યા મળે એ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. કારણ કે પુરુષો કેટલા છે? 2. તો કે 2 પુરુષો એટલે n બરાબર 2. કેટલા લેવાના છે એમાંથી સમિતિમાં? 1. તો એટલે r બરાબર 1. તો કે 2C1 મલ્ટીપ્લાય બાય, હજી બીજાની લેવાના જ છે ને આપણે, તો કે 3 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓ એટલે કે 3C2. બરાબર. આમ તમે જોશો તો ઉપર 2 અને 3 5 જ થઈ ગયા, નીચે 1 ને 2 બેનો સરવાળો વળી પાછો કરો તો તમે નીચે 3 થઈ ગયા, જેટલા જોતા તેટલા. પરંતુ અલગ અલગમાંથી લેવાના હોય તો, બરાબર. હવે આપને તમારું ઉદાહરણ તમને જે આપેલું હતું એ જુઓ, વિચારો. તમને શું કીધું? તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, એમાંથી આપણે બાયફર્ગેશન કરી નાખી, ધારો કે ઓકે. ટોટલ વિદ્યાર્થી કેટલા? 50. જેમાંથી બોયઝ કેટલા? તો કે 30. ગર્લ્સ કેટલી? તો કે 20. બરાબર, ઓકે, થઈ ગયું એટલું. હવે તમારે આમાં આપણે ઉદાહરણ માટે સમજીએ, ખાલી આ ગર્લ્સ બોયઝને એવી રીતે, બાકી આપણે જેમ હોય એમ, કે હવે આમાં કેટલા બોયઝ જોઈએ? 5 બોયઝ. તો કે 30 બોયઝ મારે એમાંથી જોઈએ કેટલા? 5. ગર્લ્સ કેટલી છે? તો કે 20. મારે જોઈએ છે કેટલી? 3. બરાબર. આપણે ગયા લેક્ચરમાં જે ઉદાહરણ સમજ્યા હતા એ જ ઉદાહરણ લઈએ. તો કે 30 બોયઝમાંથી હું 5 બોયઝની પસંદગી કેટલી રીતે કરી શકું? 30 બોયઝ છે, બરાબર, એમાંથી 5 બોયઝની પસંદગી કેટલી રીતે થાય? તો કે 30C ભાઈ 20 ગર્લ્સ છે, એટલે n બરાબર કુલ સંખ્યા 20 ગર્લ્સ, એમાંથી હું ગર્લ્સ કેટલી? તો કે 3 આપણે જોઈએ છે, એની પસંદગી તો કે 20C3 રીતે. હવે ખાસ ધ્યાન રાખજો, સમજજો, ક્યારે પ્લસ આવે ને વચ્ચે ક્યારે ગુણાકાર આવે. હવે આપણે જોયું હોય ઘણીવાર આપણે વચ્ચે પ્લસ કરતા ઘણીવાર ગુણાકાર, ક્યારે પ્લસ આવે ને ક્યારે ગુણાકાર આવે, આ બંનેનો વચ્ચે ગુણાકાર કરવાનો કે બંનેનો સરવાળો કરવાનો. બરાબર. જો વચ્ચે શબ્દ અને આવે, કયો? અને તો ગુણાકાર, અને અથવા આવે, કયો શબ્દ? અથવા તો સરવાળો. બરાબર. અન્ય શબ્દ આવે એટલે ગુણાકાર. એટલે શું? અન્ય શબ્દનો આપણે ગણ ભણ્યા એમાં જોયું. અન્ય એટલે એમાં છેદગણની વાત કરતા હતા. એટલે કે જોઈએ છીએ તો કે મારે 5 ગર્લ્સ જોઈ, 5 બોયઝ જોઈ, 3 ગર્લ્સ જોઈ, કુલ મારે 8 થવા જોઈએ, અથવા શબ્દ આવવા જોઈએ ને. એટલે આપણે કીધું એમાંથી મારે 5 બોયઝ અને 3 ગર્લ્સની પસંદગી, 5 બોયઝ અને 3 ગર્લ્સની પસંદગી, વચ્ચે અન્ય શબ્દ આવે એટલે ગુણાકાર આવવો જોઈએ. જ્યારે અથવા શબ્દ આવશે, બરાબર, જ્યારે અથવા શબ્દ આવે ત્યારે વચ્ચે બંનેનો જે કાંઈ પણ આ સંખ્યા હોય, જે કાંઈ પણ એનો સરવાળો ક્યારે કરવો એ આપણે ઉદાહરણ આવશે એ ટાઈપના. અત્યારે હું તમને કહીશ કે અહીંયા વચ્ચે સરવાળો કેમ આવ્યો, તો અહીંયા કેમ આવશે ગુણાકાર, કઈ રીતનું? જો તમે કાંઈ પસંદગી કરતા હોય અને વચ્ચે અન્ય શબ્દ આવે કે આટલા મારે જોઈએ છે તો ગુણાકાર આવે. બરાબર, આટલો બેઝિક નિયમ. હવે અહીંયા જુઓ, 1 પુરુષ અને 2 સ્ત્રી, અન્ય આવ્યો તો કે આની જેટલી પસંદગી થાય, આની કેટલી રીતે? તો કે 2C1. આની 2 સ્ત્રીઓની કેટલી ટોટલ સ્ત્રી છે મારી પાસે? તો કે અહીંયા 3 રકમમાં કેટલી આપેલી? 3 સ્ત્રી. 3 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીની પસંદગી એટલે 3C2, વચ્ચે અન્ય એટલે બંનેનો ગુણાકાર. વાત પૂરી. આને જેટલો જવાબ મળે એટલી રીતે તમે 1 પુરુષ અને 2 સ્ત્રીઓની પસંદગી
કરી શકું. સમજાઈ ગઈ એક્ઝામ્પલ? ખાસ જો આ ટાઈપના એક્ઝામ્પલ સમજાઈ જશે, એકવાર ક્લિયર થઈ જશે તો ચેપ્ટરમાં મજા જ આવ્યા રાખશે. ક્લિયર? ઓકે. હવે આપણે લખી નાખીએ અહીંયા તો કે અહીં પહેલાં તો ક્રમમાં કંઈ ફેરફાર કરવાથી લખી નાખી તો કે અહીંયા ક્રમમાં ફેરફારથી કોઈ ફરક પડતો નથી. ક્લિયર? ઓકે. માટે સંચયની ગણતરી કરવી પડશે. માટે સંચયની ગણતરી કરીશું. માટે સંચયથી ગણતરી કરીશું. ક્લિયર? ઓકે. હવે આગળ જોઈએ કે કેટલી વ્યક્તિ છે? કુલ 5 વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિમાંથી કેટલાની પસંદગી? 3 વ્યક્તિની પસંદગીની સંખ્યા કેટલી થાય? પસંદગીની સંખ્યા તો કે 5C3 થાય. ધેરફોર 5C3 બરાબર 5 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 5 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 5 માઇનસ 3 એટલે કે 2 ફેક્ટોરિયલ. તો કે 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 2. 3 ફેક્ટોરિયલ ગણ્યા 2 દૂને 4 એટલે 5 દૂને 10 5 ગુણ્યા 2. તો કે કેટલી રીતે થાય? કે 3 વ્યક્તિઓની પસંદગી કેટલી રીતે કરી શકી? 10 રીતે આપણે પસંદગી કરી શકીએ. ક્લિયર? ઓકે. હવે શું કીધું બીજું? કે આમાંથી કેટલી સમિતિ, એવી સમિતિ, કેટલી સમિતિ કે જેની અંદર 1 પુરુષ અને 2 સ્ત્રી આવે. હવે 1 પુરુષ અને 2 સ્ત્રી હોય, 2 સ્ત્રીઓ હોય તેવી સમિતિની સંખ્યા તો કે કઈ રીતે થાય? તો કે પુરુષોની સંખ્યા કેટલી? તો કે 2. તો કે 2C કેટલા જોઈએ છે મારે? 1. તો કે 2C1. અન્ય શબ્દ આવ્યો, અન્ય 2 સ્ત્રીઓ. અન્ય એટલે ગુણાકાર. કેટલી સ્ત્રીઓ? તો કે ટોટલ સ્ત્રી કેટલી? તો કે 3. કેટલા જોઈએ છે? તો કે 2. હવે એમ ન જોવું હોય, જો આમ જ કરે, જો અન્ય આવે એટલે ટોટલ બધું જ આવવું જોઈએ ને. અન્ય શબ્દ છે એટલે ગુણાકાર હોય તો જ બંનેને સરવાળો કરો. 2 + 3 5 થઈ ગયા ઉપરના. તો કે 5 આવી ગયા. જો આપણે 5C3 હતા તો 5 આવી ગયા. નીચે 1 + 2 થઈ ગયા 3. 5C3 આ 3 આવી ગયા. ઓકે. જ્યારે પણ આવી રીતે ગણતરી કરો તો કુલ સંખ્યા જેટલી સ્ત્રીઓ કીધી ટોટલ આપણે થઈ જવું જોઈએ. તો કે આનું કેટલી રીતે થાય? કે 2 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 2 માઇનસ 1 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 માઇનસ 2 ફેક્ટોરિયલ. કેમ? તો કે NCR બરાબર n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. ક્લિયર? ઓકે. અહીંયા તો કે 2 ફેક્ટોરિયલ એટલે કે 2 છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 1 3 માઇનસ 1 એટલે 3 માઇનસ 2 એટલે 1 ફેક્ટોરિયલ. તો 1 થઈ જશે ને આ બંને કેન્સલ થઈ જાય. બરાબર? તો વધ્યા કેટલા? 2 મલ્ટીપ્લાય બાય 3 કેટલા થયા? 6. તો કેટલી સમિતિ એવી હશે કે જેની અંદર 1 પુરુષ ને 2 સ્ત્રી હશે? તો કે 6 સમિતિ એવી મને મળશે કે જેની અંદર મને 1 પુરુષ અને 2 સ્ત્રીઓ હશે. કમ્પ્લીટ? ઓકે. નેક્સ્ટ જોઈએ હવે ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 19 છે ખાસ અગત્યનું છે. બરાબર? ઉદાહરણ એક કામ કરીએ આપણે. ઉદાહરણ નંબર 19 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે સ્વાધ્યાય 7.4 એના દાખલા જોઈએ. બરાબર? કારણ કે ઉદાહરણ નંબર 19 છે એ ખાસ સમજવા જેવો અને બહુ લેન્થી છે. એક લેક્ચર જેવું જોઈ જાય એવું છે. નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. અત્યારે આપણે સ્વાધ્યાય 7.4 એનો પહેલો એક્ઝામ્પલ ગણીએ. સ્વાધ્યાય 7.4 એનો ક્વેશ્ચન નંબર 1. તો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? કે જો NC8 જો
NC8 બરાબર NC2 હોય તો NC2 નું મૂલ્ય કેટલું થાય? હોય તો NC2 શોધો. બરાબર? ઓકે. હવે આપણે જોયું હમણાં એ રીતે કરવું હોય તો થઈ જશે, અથવા તો આને બીજી રીતે તમારે મેળવવી હોય, બરાબર, તો એનનું મૂલ્ય અહીંયા એન ફેક્ટોરિયલની ફોર્મ્યુલા એપ્લાય કરીને કરી શકીએ આપણે, તો બેસ્ટ રહે એન ફેક્ટોરિયલ વાળી કરી. અથવા તો બીજું એક રિઝલ્ટ છે કે જેટલા પણ આવી રીતે ઇક્વાલિટી આપી હોય તો કે આ બંનેનો સરવાળો જેટલું એનનું મૂલ્ય થાય. જેમ કે આપણે ઉદાહરણ નંબર જો આને એક કયો અને બી કયો તો એ બેનો જેટલો સરવાળો ઇક્વાલિટીમાં હોય, બરાબર, એવો એનસીઆરનો એક ફોર્મ્યુલા છે, એ બેનો સરવાળો એન જેટલો થાય. તો કે આપણે જોયું, જો આ ઉદાહરણ નંબર જોયું હતું, ઓકે, અહીંયા તો કે જો આ બંને ઇક્વાલિટી આપી તો આ બંનેનો સરવાળો કરો, આ બંનેના સરવાળાનું જેટલું મૂલ્ય આવે એટલું એનનું મૂલ્ય હોય. તો આપણે ખ્યાલ છે 9 + 8 કરો, કેટલા થાય? 9 ને 8 17. તો આપણે સોલ્વ કર્યું હતું, સોલ્વ કર્યો તો જવાબ કેટલો મળ્યો? 17. ખ્યાલ છે? બરાબર. તો આ ફોર્મ્યુલા વાપરવું હોય તો ફોર્મ્યુલાથી એની કરી શકો, અથવા તો જો તમને ડાયરેક્ટ ખ્યાલ હોય તો આ રીતે સોલ્વ કરીને પણ કરી શકીએ આપણે. બરાબર. આપણે ડાયરેક્ટ અત્યારે ફોર્મ્યુલાનો યુઝ કરી કે નોંધ કરીને લખી નાખશે આપણે સોલ્યુશન. અહીંયા NCA બરાબર NCB હોય તો A + B બરાબર N થાય. બરાબર. બે રીતે જ્યારે આવી રીતે સરખાવેલ આપેલ હોય તો A + B કરી તો એનું મૂલ્ય કેના જેટલું થાય? N જેટલું થાય. તો અહીંયા A બરાબર કેટલા છે? A બરાબર 8 અને B બરાબર 2 છે. તેથી N બરાબર A + B બરાબર 8 + 2 બરાબર 10. તો N કેટલા છે? 10 છે. એનનું મૂલ્ય 10 મળી ગયું. હવે કોનું મૂલ્ય મેળવવાનું હતું? NC2. કે NC2 બરાબર 10C2. 10C2 એટલે કે 10 ફેક્ટોરિયલ છેદમાં કેટલા આવશે? તો કે 2 ફેક્ટોરિયલ 10 - 2 ફેક્ટોરિયલ. તો કે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 10 - 2 ફેક્ટોરિયલ એટલે કે 8 ફેક્ટોરિયલ. તો કે આની ગણતરી કરી તો કે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 - 8 ફેક્ટોરિયલ. રિપીટ લખો એટલે ખ્યાલ આવે તમને શું કરવું. તો કે આને 10 9 8 ફેક્ટોરિયલ, એમણે 2 ફેક્ટોરિયલ એટલે કે 2 × 1 × 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ કેન્સલ. આ બેનો ગુણાકાર અહીંથી કેન્સલ કર્યો કે નાખી, બરાબર. 5 × 2 = 10. તો કે વધ્યા કેટલા? 5 × 9 9 × 5 = 45. તો કે કેટલું મળ્યું NC2 નું મૂલ્ય? તો કે NC2 નું મૂલ્ય આપણે 45 મળે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જોઈએ શું કીધું છે. ક્વેશ્ચન નંબર 2. કોની કિંમત મેળવવાની કીધી છે? કે n ની કિંમત શોધો. પહેલામાં શું કીધું છે? 2NC3 જેમ NC3 બરાબર 12/1, બરાબર, 12/1 આપેલું છે. તો n ની કિંમત મેળવવાની. આ ટાઈપના આપણે NPRના ફોર્મ્યુલા આપેલું હતું તો NPRમાં આપણે ગણેલા છે, બરાબર. તો NCRમાં શું આવે એ ખાલી સૂત્ર એપ્લાય કરીને આપણે ગણતરી કરીશું. તો ચાલો ગણીએ. તો કે સોલ્યુશન. તો કે અહીંયા કઈ રીતે લખાયા ને? તો કે 2NC3 છેદમાં NC3 બરાબર 12/1. હવે ફોર્મ્યુલા એપ્લાય કરી કે NCR હોય તો n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે 2n ફેક્ટોરિયલ, બરાબર, આખાઈના ફેક્ટોરિયલ છેદમાં તો કે 3 ફેક્ટોરિયલ છેદમાં 2n - 3 ફેક્ટોરિયલ. આખાઈના છેદમાં n ફેક્ટોરિયલ હોય તો કે આને n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ
n માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 12/1. આટલું ક્લિયર? ઓકે. હવે જો ધ્યાનથી જુઓ, 2n ફેક્ટોરિયલ આપેલા, તો કે પહેલાં તો આ 3 ફેક્ટોરિયલ છેદનો છેદ અંશમાં જાય એટલે 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય, બરાબર? તો કે આને બે બાકીનું વધ્યું કઈ રીતે લખાય? તો કે 2n ફેક્ટોરિયલ છેદમાં તો કે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ. આ n ફેક્ટોરિયલ છેદમાં રહ્યા, છેદનો છેદ અંશમાં ગયા એટલે અહીંયા n માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 12/1. હવે 2n ફેક્ટોરિયલ આપ્યા છે, તો 2n ફેક્ટોરિયલમાંથી એક એક ઘટાડતા જાય તો પછીની ટર્મ કઈ આવશે? 2n માઇનસ 1 ફેક્ટોરિયલ. પછી એને હજી આગળ લખવું તો 2n માઇનસ 1, 2n માઇનસ 2 ઇન્ટુ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ. તો અહીંયા જો 2n માઇનસ 3 આપેલા બે કેન્સલ થઈ જાય એટલે ફેક્ટોરિયલ વાળી નોટેશન નીકળી જશે. છેદમાં n આપેલું તો n પછી n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3, તો એમાં એ કેન્સલ આઉટ થઈ જાય. તો ઓકે, શરૂઆત કરી તો કે આને કઈ રીતે લખશી? તો કે 2n પછી 2n માઇનસ 1, પછી આગળ તો કે 2n માઇનસ 2, આગળ તો કે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં તો કે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ હતા એમણે રાખ્યા. ઓકે, n ફેક્ટોરિયલ હતા એને n ક્યાં સુધી ઉપર n માઇનસ 3 ફેક્ટોરિયલ આપ્યા તો એને n માઇનસ 3 સુધી લઈ જાય, n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં અને ઉપર આપણે હતા n માઇનસ 3 બાકી હતા એ લખી નાખીએ બરાબર 12/1. n માઇનસ 3 ફેક્ટોરિયલ, n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ, 2n માઇનસ 3 ફેક્ટોરિયલ, 2n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ. વધ્યા કેટલા? તો કે 2n, અહીંયા 2n માઇનસ 1, અહીંયા 2n માઇનસ 2 છેદમાં n માઇનસ 1, n માઇનસ 2 બરાબર 12/1. હવે જુઓ ધ્યાનથી, 2n પેલા ફેક્ટોરિયલ હતા એટલે કેન્સલ નથી કરતા, હવે તો n છે, બરાબર? એક તો ઓકે, એટલે એ કેન્સલ થઈ જશે. બીજું કે આમાંથી 2n માઇનસ 2 માંથી હું બહાર કરું, શું બહાર નીકળશે? 2 બહાર નીકળશે, 2 બહાર નીકળશે અને આ 2 આરે મલ્ટીપ્લાય થઈ ગયા એટલે 4. n આ બે કેન્સલ. અહીંયા વધ્યા કેટલા? તો કે 2n માઇનસ 1. આમાંથી 2 કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધ્યા? n માઇનસ 1. અહીંયા તો કે n માઇનસ 1, n માઇનસ 2 બરાબર 12/1. હવે n માઇનસ 1, n માઇનસ 1 કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા? તો કે 4 ઇન્ટુ 2n માઇનસ 1. આ છેદના n માઇનસ 2 છે એને સામે લઈ જાય તો કે 12 n માઇનસ 2. અહીંયા કેન્સલ થઈ જાય, આ સામે જાય તો 4 તેરી 12. તો કે વધ્યા કેટલા અહીંયા? તો કે 2n માઇનસ 1 બરાબર 3 ઇન્ટુ n માઇનસ 2. કાઉન્સ ઓપન કરી તો કે 2n માઇનસ 1 બરાબર 3n માઇનસ 6. ઓકે, હવે આને સામે લઈ જાય તો શું આવશે? તો માઇનસ 6 આ બાજુ આવે તો કે 6 માઇનસ 1 બરાબર 3n માઇનસ 2n. તો 6 માઇનસ 1 એટલે 5, 2n માઇનસ n, 3n માઇનસ 2n એટલે કે n. તો કે n બરાબર કેટલા મળશે આપને? 5. આવડી જાય આ ટાઈપના એક્ઝામ્પલ. ઓકે, તો અહીંયા સુધી રાખી. સ્વાધ્યાય આનો ક્વેશ્ચન 1 નો બીજો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું અને ઉદાહરણ નંબર આપણે જે બાકી છે બરાબર એનો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.